કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો કેજરીવાલે સંપર્ક કર્યો છે। અરવિંદ કેજરીવાલે દિલ્હી આવવા માટે તેમને આમંત્રણ આપ્યું છે। ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વાતચીત કરાવી છે। તો આપ જુઓ, વિક્રમ ઠાકોર કે જેમને દિલ્હી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, અરવિંદ કેજરીવાલે તેમની સાથે વાતચીત કરી છે અને દિલ્હી આવવા માટેનું તેમનું આમંત્રણ પણ આપ્યું છે। ઝી 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। આપને કહી દઈએ કે થોડા સમયથી વિક્રમ ઠાકોર કે જે સતત ચર્ચાઓમાં છે, કારણ કે વિધાનસભાની કામગીરી માટે તમામ ગાયકોને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમના સમાજના લોકોની અવગણના થઈ રહી છે અને તેને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ તેમની નારાજગી પણ સામે આવી હતી। ત્યારે ફરી એકવાર તમામ લોકોને બોલાવવામાં આવ્યા અને ત્યારે તેઓ નહોતા આવ્યા અને તેમની આ નારાજગી હતી ને ત્યારબાદ હવે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તેમની સાથે વાતચીત કરાવી છે। દિલ્હીનું તેડું આવ્યું છે વિક્રમ ઠાકોરને। અરવિંદ કેજરીવાલે દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે। તો હવે જોવાનું એ રહેશે કે વિક્રમ ઠાકોર કે તેઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે તો તેઓ જાય છે ખરા, જાય છે ત્યારબાદ શું વિગતો સામે આવે છે એ પણ જોવાની રહેશે। ઓનલાઈન પર અમારી સાથે વિક્રમ ઠાકોર જોડાઈ ગયા છે। વિક્રમભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। हाँ जी, थैंक यू। કેજરીવાલ સાથે આપની વાતચીત થઈ? हाँ, થઈ વાતચીત। શું વાતચીત થઈ? દિલ્હી બોલાયા છે આપને? અરે હા, કોઈ દિવસ આ બાજુ આવવાનું થાય, દિલ્હી બાજુ આવતા હોય તો આવજો, મુલાકાત કરીશું। ચોક્કસ સર, કેમ નહીં। મારે તો દરેક પક્ષના નેતાઓ સાથે સારા સંબંધ છે। આવી રીતે કોઈ જેમ કે કેજરીવાલ સાહેબ બોલાવે એવી રીતે કોઈ બીજા કોઈ નેતા બોલાવતા હોય તોય હું જઉં છું। ભાજપના નેતાઓ કોઈ બોલાવતા હોય તોય જઉં છું। તમે જવાના છો? હાજી, જવાના છો તમે? હાજી વિક્રમભાઈ, મળવા જવાના છો તમે કેજરીવાલને? અરે સ્પેશિયલ મળો તો નહીં જઈ શકું, પણ કદાચ એ બાજુનો કોઈ કાર્યક્રમ હશે એવું કઈ હશે, અથવા તો કેજરીવાલ સાહેબ અહીંયા કઈ આવવાના હશે, મળવાનું થશે તો મળીશું। આ મુલાકાતને માત્ર મુલાકાત ગણી શકાય કે રાજકીય મુલાકાત કહેવાય? ના, માત્ર મુલાકાત। કોઈ નેતા સાથે મારે કોઈ શુભેચ્છા મુલાકાત થશે તો એ ફક્ત ને ફક્ત કોઈ રાજકીય મુલાકાત નહીં હોય, રાજકારણની કોઈ વાત નહીં હોય। બિલકુલ વિક્રમભાઈ, આવનારા સમયમાં રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા ખરી? ના, હજી પણ મેં જેમ કે પહેલા બી કીધું 2007 વખતે બી ઓફર હતી, એના પછી બી ઘણી વખત મને ઓફર્સ આવી, પણ મેં રાજકારણમાં આવવાની ઈચ્છા ધરાવી જ નથી ને અત્યારે હાલ પણ મારી કોઈ ઈચ્છા નથી કે રાજકારણમાં આવીને રાજકારણમાં આવું। રાજકારણની બહાર રહીને પણ આપણે સમાજની સેવા કરી શકતા હોય તો રાજકારણની બહાર રહીને પણ આપણે સમાજની સેવા કરીએ છીએ અને કરતા રહીશું। બિલકુલ બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ફોનલાઈન પર ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે, પ્રદેશ પ્રમુખ ગુજરાતના આપના છે। ઈશુદાનભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। જી જી। વિક્રમભાઈ સાથેની વાતચીત થઈ? જી, વિક્રમ ઠાકોર સાથે કેજરીવાલે વાતચીત કરી છે ને આપે સંપર્ક કરી આપ્યો છે? બિલકુલ, જુઓ, વિક્રમભાઈ છે એ ગુજરાતના એક લોકપ્રિય ચહેરો છે, ઠાકોર સમાજના આગેવાન છે અને જે રીતે વાતચીત આવી હતી ત્યારે વિક્રમભાઈ સાથે મારે પણ મળવાનું થયું હતું। અમે વિક્રમભાઈને મળ્યા પણ હતા। વિક્રમભાઈની ઓફિસે મારી શુભેચ્છા મુલાકાત હતી। સાથે સાથે ગયો ત્યારે મેં કરી હતી કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ ખૂબ અત્યારે આગળ છે, પણ ગુજરાતમાં ભાજપ સરકારનું વિઝન નથી, એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તળિયે બેસી ગઈ છે। સબસિડીઓમાં માત્ર એ પોતાના માનીતાઓ અને વાલિતાઓને અને એ રીતે કરી અને સંસ્કૃતિનો વારસો ખતમ કરી રાખ્યો છે ભાજપે। આ અંગે મેં ચર્ચા કરી હતી અરવિંદજી સાથે। સાથે સાથે મેં એ પણ કીધું હતું કલાકારો હોય 300-400 કરોડનું બજેટ આવતું હોય છે મીડિયા અને આનો સરકારનો પર વર્ષનો, એમાં પણ આ કલાકારોને મળતું નથી હોતું। એને લઈને પછી વિધાનસભામાં પણ આમંત્રણો આવતું। વિક્રમભાઈની જે વાત મેં મૂકી તો અરવિંદજીએ કીધું કે મારે વાત કરવી છે, તો અરવિંદજી સાથે મેં વિક્રમભાઈ ઠાકોર સાથે વાત પણ કરાવી હતી અને આ કોઈ રાજકીય ચર્ચા નહોતી, એમ જ મળવાનું આમંત્રણ આપ્યું હતું વિક્રમભાઈને કે ભાઈ આવો મળવા। હું પણ મળવા ગયો હતો, ત્યારે પણ મેં બસ ફોર્મલી ચર્ચા કરી હતી। વિક્રમભાઈની જે મુદ્દાઓ છે બહુ મુદ્દાઓ વાજબી હતા। વિક્રમભાઈ એક મોટો ચહેરો છે, એમણે હાકલ કરવાથી કેટલાય હજારો સમાજના અન્ય સમાજના યુવાનો છે એકઠા થઈ જાય છે, એને લઈને અમે ત્યાં ચર્ચા કરી હતી। અરવિંદજીએ વિક્રમભાઈને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું છે। મને પણ કહ્યું છે કે મળે તો સાથે જ આવજો તમે, અથવા તો વિક્રમભાઈને મેં પણ કહ્યું કે જ્યારે દિલ્હીનું તમારે જવાનું થાય જરૂર નથી હું આવું જ ત્યાં તમારે અરવિંદજી સાથે મુલાકાત આપણે ગોઠવીશું, સામાન્ય રીતે ચર્ચા કરીશું। પોલિટિકલ
કરતા હેલ્ધી ચર્ચા, એક મિત્ર ભાવની ચર્ચા છે એ હોવી જોઈએ. મેં કીધું હું મળી આવ્યો છું વિક્રમભાઈને, ખૂબ જ એક સમાજ પ્રત્યે, ગરીબો, વંચિતો, શોષિતો પ્રત્યે એમને ખૂબ લાગણી છે. એ લાગણી મેં સામાન્ય રીતે બીજા કલાકારોમાં આટલી હદે નથી જોઈ, એમની જે ભાવનાઓ છે કંઈક કરવાની સમાજ માટેની. તો એ વાતથી અરવિંદજી પણ ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિક્રમભાઈ ઠાકોર ગુજરાતના અમિતાભ બચ્ચન છે, એટલે સ્વાભાવિક છે કે એમની લોકપ્રિયતા છે. લોકપ્રિયતાનો એક સમાજને, એક રાજ્યને પણ લાભ મળે એ તબક્કે મેં ચર્ચાઓ કરી હતી અને એને લઈને અરવિંદ કેજરીવાલજીએ પરંતુ ઈશુદાનભાઈ, શું આપને એવું લાગી રહ્યું છે કે આપમાં બોલાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે વિક્રમભાઈને? કારણ કે વિક્રમભાઈએ જે રીતે પોતાના વિડીયોથી પોતાની વાત રજૂ કરી હતી, ત્યાંથી સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. તો આપ દ્વારા આવા પ્રયત્ન થઈ રહ્યા છે વિક્રમભાઈને લાવવામાં આવે આપમાં રાજકીય રીતે? જુઓ દીક્ષિતાબેન, સારા વ્યક્તિઓ આમ આદમીમાં આવે એનાથી આમ આદમી પાર્ટી છે એ તો મજબૂત થાય જ, અને આમ આદમીની એક ઉમ્મીદ છે. પણ અમારું જે પ્રયાસ હોય છે, જે સારા વ્યક્તિઓ છે એને અમે બિન પોલિટિકલ પણ મળતા હોઈએ છીએ. બધા મારા મિત્રો જ છે. વિક્રમભાઈ પણ મારા મિત્ર છે અંગત. અને સાથે જ્યારે મતલબ આમ આદમી પાર્ટી તો શું છે, સૌ આમ આદમીઓની છે. દરેક લોકો આમાં આવી શકે અને પોતે પોતાની જવાબદારીઓ નિભાવીને લોકોની સેવા કરી શકે. પણ અલ્ટિમેટલી વિક્રમભાઈને અમે જે અરવિંદજીએ વાત કરી હતી એ સંદર્ભે કરી હતી કે યાર આવો એકવાર મળીએ, બેસીએ, તમારી વિચારધારા, અમારી વિચારધારા, તમારે જે સમાજ, ગરીબો, વંચિતો, શોષિતોનો એમણે ખૂબ ભલું કરવાની ઈચ્છા છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આગળ લઈ જવાની ઈચ્છા છે એમને, તો આ અંગે ચર્ચાઓ પણ થઈ શકે. જો મળીએ તો ચર્ચા થઈ શકે. એટલે પ્રાઇમરી જે હાલ ચર્ચાઓ થઈ છે એ એવી હેલ્ધી ચર્ચા થઈ છે કે જેનાથી એકબીજાની મતનો આપલે થાય, એકબીજાના મંતવ્યોનો આપલે થાય, એકબીજાના વિચારોનો આપલે થાય, અને પછી આગળ તો પોલિટિકલ પાર્ટી છે તો કંઈક ને કંઈક વિચારીશું. બિલકુલ, અમારી સાથે વિક્રમભાઈ પણ જોડાયેલા છે, સીધી આપની વાતચીત કરાવી શકીએ છીએ. વિક્રમભાઈ, આપનો એક વિડીયો પણ એવો છે કે જેમાં આપ કહી રહ્યા છો કે હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી, સમાજ કહેશે તે કરીશ. આપનો એક જાહેર મંચ પરથી આવો વિડીયો પણ છે. તો શું આપને નથી લાગી રહ્યું કે કોઈ આવી રીતે આમંત્રણ આપે તો સીધું રાજકીય ઇન્વિટેશન જ હોઈ શકે? હાજી, હેલો. હાજી હાજી, શું કહો તમે? ફરીથી રિપીટ કરો ને એકવાર. આપનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જાહેર મંચ પરથી પણ આપ બોલ્યા હતા કે હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી જોડાવાનો, અને આપે સીધા એવા સંકેત આપ્યા હતા. પરંતુ આ તરફ આપ પાર્ટી દ્વારા તમને જે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે મુલાકાત માટે, પણ આપને નથી લાગી રહ્યું કે આ રાજકીય ઇન્વિટેશન હોઈ શકે? તમારા ચાહકો? ના, કોઈ રાજકીય, હેલો, જ્યારે પણ વાત થઈ અરવિંદજી જોડે મારે, એમને સ્વાભાવિક રીતે જે નોર્મલ આપણે વાત કરતા હોય તે જ વાત કરીને, કદાચ એવું એમની ઈચ્છા બી હોઈ શકે કે ભાઈ ચલો ભાઈ આવો કોઈ સારો કલાકાર છે તો અમારી પાર્ટીમાં જોડાય. ઈચ્છા કોઈ બી પક્ષની હોઈ શકે છે. એમની બી હશે, બીજા ભાજપ પક્ષની બી હશે, કોંગ્રેસ વાળાની હશે, એ હોઈ શકે. સ્વાભાવિક છે કે ભાઈ કોઈ સારો કોઈ કલાકાર આવી રીતે અમારી જોડે જોડાય તો એમને બેનિફિટ થાય તો બધાને ખબર જ છે. પણ મારા તરફથી અત્યારે કોઈ પોલિટિક્સમાં મારો જોડાવાનો કોઈ ઈરાદો નથી. બિલકુલ, બનાસકાંઠાથી આપ ચૂંટણી લડશો એવી વાત પણ વહેતી થઈ છે, તેને લઈને પણ ફોડ પાડી દો. એકચ્યુઅલી એક ઇન્ટરવ્યુમાં મેં હમણાં જ કાલના જ ઇન્ટરવ્યુમાં કીધું હતું. એટલે એમણે પૂછ્યું હતું ભાઈ પત્રકારે અમારા દિનેશભાઈ કે ભાઈ તમે કદાચ ભવિષ્યમાં ચલો તમારે લડવાનું જ થાય તો તમે શું કરશો, ક્યાંથી લડશો? મેં કીધું હતું એમને તો ગુજરાતના કોઈ બી ખૂણેથી હું લડી શકું છું, અને મને ગુજરાતના દરેક ખૂણામાંથી મને ખૂબ જ પ્રેમ બધાનો મળી રહ્યો છે અને મળે છે, હંમેશા મળતો રહે છે. એટલે વિક્રમભાઈ, એ બાબતે બનાસકાંઠામાં પણ વધારે મને લોકો ચાહે છે. એટલે વિક્રમભાઈ એ પણ સ્પષ્ટ કરી દો, કારણ કે તમારા ચાહકો એ પણ જાણવા માંગે છે કે તમે લોકગાયક જ રહેશો, રાજકારણમાં નહીં જાઓ, એ વાત પણ સ્પષ્ટ કરી દો. કારણ કે કેટલીક વાર એવું થાય છે અત્યારે તો નહીં જ જાઉં, એ સ્પષ્ટ જ કરું હું. અત્યારે તો નહીં જાઉં. એટલે આવનારા સમયમાં ઈચ્છા છે ખરી? એમ તો મેં કીધું 2007માં બી મેં મોદી સાહેબને કીધું કે ભાઈ ભવિષ્યમાં હું જોડાવું થાય તો જોડાવીશ, ને અત્યારે પણ એ જ કહું છું કે મારે જોડાવું થાય તો જોડાઈશ, પણ ક્યારે જોડાય છે મેં કઈ નક્કી નથી કર્યું. એટલે વિક્રમભાઈ, રસ્તો તૈયાર થઈ રહ્યો છે? હાજી, રસ્તો તૈયાર થઈ રહ્યો છે જોડાવા માટેનો? ના, કોઈ રસ્તો. હું તો ખાલી એક નાનો મુદ્દો લઈને લાઈવ થયો હતો. અમારા કલાકારોનો, ઠાકોર સમાજના કલાકારો સાથે બીજા જ્ઞાતિના કલાકારોનો એક મુદ્દો મેં લીધો હતો. મેં મુદ્દો ઉઠાવ્યો તો મેં એને સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. મેં લાઈવ થઈને ને મુદ્દાએ આટલું મોટું જોર પકડી લીધું. મને બી ખુદને પણ ખબર નથી કે આમાં પછી આગળ જતા રાજકારણ પણ જોડાય છે ને બધું થશે. વિક્રમ